ઋષભદેવ શિક્ષા આપતા કહે છે કે ભોગોની પાછળ આ અમૂલ્ય મનુષ્ય જીવનને નષ્ટ ન કરો. શું કામ? તમે ભાગવત વાંચો કે રામાયણ વાંચો, જેટલા ભક્તો છે, જેટલા મહાપુરુષોએ આ મનુષ્ય જીવનના વિષયમાં વાતો કરીને, આ બધાનું એક કોમન વસ્તુ છે, ભક્તનું પણ અને ભગવાનનું પણ. શું? દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન જે છે ને એ દુર્લભ છે. અને દુર્લભ શા માટે કીધું છે? તો કે છે વારંવાર પ્રાપ્ત થતું નથી, આ વારી ઘડીએ મળતું નથી. 84 લાખ શરીરો છે, આ તો સાંભળ્યું છે ને? જલજા નવલક્ષાણી, 9 લાખ પ્રકારના શરીરો પાણીમાં રહેવા વાળા છે. જળચરના પ્રકાર છે 9 લાખ. સ્થાવરે લક્ષ વિશંતિ, 20 લાખ વનસ્પતિ સ્થાવર, 10 લાખ આકાશમાં ઉડવાળા પક્ષીઓની યોનિઓ છે. 30 લક્ષાણી પશવ, 30 લાખ પશુઓ છે. કૃમિ રુદ્ર સંખ્યાક 11 લાખ જીવ જંતુઓ છે. અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ મનુષ્યની યોનિઓ છે. સ્વર્ગમાં જે દેવતાઓ છે, ગંધર્વ કિન્નર, આ બધા મનુષ્યોની માં ગણાય. 4 લાખ મનુષ્યોના શરીરો. આ રીતે આ બધાનો ટોટલ કરો 84 લાખ શરીરો થાય. આપણા ઉપનિષદોનું વર્ણન છે. અને આ 84 લાખ શરીરોમાં, અનેક શરીરોમાં ફરતા ફરતા ક્યારેક તુલસીદાસજી કહે છે કે ભગવાનની જો હેતુકી કૃપા થાય તો ક્યારેક આ જીવને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. એટલું સરળ નથી. અને મનુષ્ય બન્યા પછી તે દુર્લભ કેટલું છે આ જીવન સમજી લેજો. ધર્મ, માની લો જન્મ અમેરિકામાં થયો હોત તો જે લોકોને લાગે સારું અમેરિકામાં જન્મ હોત ને તો સારું હતું, પણ એ ખબર છે ક્રિશ્ચિયન ફેમિલીમાં આવ્યો તો ખબર જ ન પડે ભગવાન કોણ છે, ધર્મ કોણ છે. વેદ ધર્મની કોઈ વાત જ ન હોય. માની લો કોઈ આરબ કન્ટ્રીમાં જન્મ, મનુષ્ય તો ઈ છે પણ વેદ ધર્મથી બહાર છે, સનાતન ધર્મથી બહાર છે. જીવનનું લક્ષ્ય ખબર નથી, બસ ખાઓ પીવો મજા કરો, પશુઓની સંસ્કૃતિ છે. તો મનુષ્ય બનવું એ ખાલી પર્યાપ્ત નથી. દુર્લભ મનુષ્ય જન્મ શા માટે કીધું છે? કે મનુષ્ય જન્મમાં પણ વેદ પ્રણહિત જે સનાતન ધર્મને માનવા વાળા પરિવાર, એમાં જન્મ પ્રાપ્ત થવો આ દુર્લભ છે. અને તમે વિચાર કરો કે જે વસ્તુ મળેલી દુર્લભ હોય એને માણા હાચવે કેટલી? હાચવણ થાય કે નહીં? હમણાં ટમેટા દુર્લભ થઈ ગયા છે, ખબર છે ને? જે વિડીયો બન્યા એની ઉપર અને જે લોકોએ મજાક કરી છે એને ટમેટાને તિજોરીમાં મૂકી દે આમ હાચવે કેમ? હવે દુર્લભ છે. હાલ્યો 50 રૂપિયા ભાવ વધે ને ત્યાં જગતમાં આપણને વસ્તુ દુર્લભ લાગવા માંડે. તમે વિચાર કરો, આ મનુષ્ય જીવન મળવું બહુ દુર્લભ. શું કામ? તો કે છે 84 લાખ શરીરોમાં એક રાઉન્ડ કોઈ પૂરો કરે ને, ખાલી એક રાઉન્ડ, તો એને મિનિમમ 2.25 કરોડ વર્ષ લાગે. એબાઉટ ઉપનિષદોનું આ સૂચન છે. 2.25 કરોડ વર્ષ મિનિમમ એક રાઉન્ડમાં. અને ત્યારે એકવાર આ મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. હવે તમે વિચાર કરો, આ લાખો યોનિઓમાં ફર્યા પછી આ મનુષ્ય દેહ મળે. અને પ્રહલાદ મહારાજ તો એક આનાથી પણ આગળ વાત કહે છે કે આ દુર્લભ છે છતાં અધ્રુવમ. આ નાશ ક્યારે થઈ જાય આનું કઈ નક્કી. કેટલા દિવસ આપણે આ શરીરમાં છીએ આની કોઈ ફિક્સ ડેટ આપણી પાસે નથી. કેટલો સમય આ દેહમાં આપણે રહેવાનું છે આપણને કોઈ જ જાણકારી નથી. અને છતાં આપણે મોજથી આંટા મારીએ છીએ. કોઈ નોલેજ નથી આપણી પાસે. કાળ ક્યારે આ શરીરનું ભક્ષણ કરી જાય ખબર નથી. અને મૃત્યુ પછી ફરીથી આ માનવ દેહ ક્યારે મળશે? તો ગંગા સતી કીધું તો વીજળીના ચમકારા જેવું છે ભાઈ. આકાશમાં વીજળીનો ચમકારો એકવાર થાય ને ફરીને પાછો ક્યારે થાય આ કોઈ નિશ્ચિત કહી શકે નહીં. એ ચમકારો થાય છે પણ એ રે કેટલો સમય? એક ક્ષણ નહીં. એમ આ મનુષ્ય જીવન ટકશે કેટલો સમય આની ખબર નથી.
અધ્રુવમ, ક્યારે આનો વિનાશ થવાનો છે આપણે જાણતા નથી, અને છતાં આપણે ભોગોમાં લાગ્યા છીએ. એવા ભોગો પાછળ કે જે ભોગનું સ્વરૂપ હંમેશા બદલતું રહે છે. તમે આ જગતમાં એવી કોઈ વસ્તુ બતાવો કે જે તમે પ્રાપ્ત કરીને આજ સુધી એવી ને એવી હોય. જે ભોગ આપણે પ્રાપ્ત કરીએ છીએ ને, કાળ એને નષ્ટ કરી દે છે. હરેક વસ્તુઓ નષ્ટ થઈ રહી છે, અને એવી નાશવાન વસ્તુઓ માટે આ અમૂલ્ય મનુષ્ય જીવનનો સમય આપણે નષ્ટ કરી રહ્યા છીએ. કારણ શું છે જાણો છો? અજ્ઞાન. આપણને ખબર જ નથી કે મનુષ્ય બન્યા પછી કરવાનું શું છે. અને માની લો કોઈને થોડીક જિજ્ઞાસા થઈ કે ચાલો ભાઈ કંઈક ભજન ભક્તિ કરીએ તો આપણે મુક્તિ બાજુ થોડાક આગળ વધશું, તો એમાંય ક્યારેક ક્યારેક જો કોઈ પાખંડીઓ ભટકાઈ જાય, એવા વ્યક્તિઓને ભગવાન બનાવીને બેસાડી દીધા છે જે ભગવાન છે જ નહીં, અને એવા ખોટા પાખંડમાં જો કોઈ ફસાણા, તો આમાંય મનુષ્ય જીવન ફેલ થાય. કેમ? કારણ કે જેને તમે ભગવાન માનો છો એ ભગવાન છે જ નહીં, અને તમારા મનમાં કોઈ બેહાડી દીધું છે કે નહીં આ જ ભગવાન છે. તો વિચાર કરો, અજ્ઞાનમાં થયેલું ભજન જે છે એ પણ આપણો ઉદ્ધાર કરી શકવાનો નથી. કારણ કે આપણી પાસે જ્ઞાન જ નથી કે ઈશ્વર છે કોણ. આપણી પાસે જ્ઞાન જ નથી ભજન કરાય કેમ, તો પણ મનુષ્ય જીવન ફેલ થવાની સંભાવના છે. એનાથી ઉપર એક ત્રીજી કેટેગરી છે મનુષ્યોમાં, કે માની લો એના મનમાં કોઈ મત આવી ગયો પોતાની અંદર, એના મનમાં એવું થઈ ગયું કે હું જે માનું છું એ જ સત્ય છે, તો એ એના અભિમાનમાં હલવાઈને એમ મરી જાય પાછું, તોય આ મનુષ્ય જીવનનો લાભ એને પ્રાપ્ત નહીં થાય. પણ એક વાત યાદ રાખો, તમને એ ખબર ન હોય કે ભગવાન કોણ છે, ભજન કેમ કરાય, આવી જાણકારી ન હોય ને માણસ મરી જાય ને, તો એટલું નુકસાન નથી જેટલું ખોટું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી નુકસાન થાય છે. અને કળિયુગમાં તો ભગવાનનું મેન્યુફેક્ચરિંગ હાલતું જ રહે છે. હર 5-10 વર્ષે કોઈક એક નવા ભગવાન આવે છે ભારતમાં, અને બિચારા લોકો એમાં લાગે છે. શાસ્ત્રની અંદર જે પ્રમાણ છે, ભગવાન કે ભગવાનના અવતારો જે છે એને છોડી અને પાખંડ શા માટે પૂજીએ છીએ આપણે? તો એનું એક જ કારણ છે અજ્ઞાન. જાણકારી નથી આપણી પાસે. અને માની લો ક્યારેક ક્યારેક કોઈ જાણકારી આપે છે તો પાછા આપણે માનવાય તૈયાર નથી. કોઈ આવીને એમ કે ભાઈ તમે જે માનો છો ને ઈશ્વર નથી. કેમ? ભાગવતમાં તો કૃષ્ણને ભગવાન કીધા છે, રામને ઈશ્વર કીધા, તો એને મૂકીને તમે આ શું પકડ્યું છે? તો કે ના ના, અમે જે માનીએ છીએ ને એ બધા જ ઉપર છે. અને આ એક કેસેટ જે પાખંડીઓના મનમાં આવી ગઈ છે. કેમ? કારણ કે જેટલા નકલી સાધુઓ છે ને એ બધાએ એના શિષ્યોના મનમાં આ જ ફિટ કર્યું છે કે કોઈ પણ તમને પૂછે તો એ જ કહેવાનું કે આપણે જે માનવી ને બધા જ ઉપર છે. ઓલે ફિટ કરી દીધું જ માઇન્ડમાં. એટલે તમે માની લોકો એને સમજાવાઈ જાવ કે ભાઈ પ્રભુ, ભાગવત તો કહે છે કૃષ્ણ છે ભગવાન, રામાયણ કહે છે રામ છે ઈશ્વર, અને ભગવાનના જે અવતાર છે નરસિંહ, વરાહ, વામન, આ ભગવાન છે. તમે માનો છો ઈશ્વર? નહીં નહીં, તમે અજ્ઞાની છો, તમને ખબર નથી. અમારા જે ભગવાન છે ને એનથી ઉપર કાંઈ, તમારા રામકૃષ્ણ એ તે ત્યાંથી આવ્યા છે. એને આ અંધશ્રદ્ધાળુ છે આ લોકો. કારણ વેદ શું કહે છે? કૃષ્ણથી પરે કોઈ તત્વ નથી. બ્રહ્માજી જ્યાં દુનિયાના પ્રથમ જીવ છે, બ્રહ્મ સંહિતા પ્રથમ શ્લોકમાં કીધું, ઈશ્વરઃ પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. કૃષ્ણ જે છે ને એ સર્વ કારણ કારણમ છે, એના પરે કોઈ કારણ નથી. આ બ્રહ્મ સંહિતાનો પહેલો શ્લોક છે. અને કોણ બોલે છે? બ્રહ્માજી, જગતના પ્રથમ જીવ છે. હવે તમે વિચાર કરો, બ્રહ્માજી કૃષ્ણને પરમ તત્વ માને છે. અચ્છા, શિવજીને પૂછો પરમ તત્વ કોણ છે? ભગવાન કૃષ્ણ. ભાગવતને પૂછો પરમ ઈશ્વર કોણ છે? તો ભાગવત કહે છે 1:3:28, એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ઉપનિષદોને પૂછો
પરબ્રહ્મ છે એ કોણ છે? માની લો કોઈ નિરાકાર સ્વરૂપને માનવાળો જે પરબ્રહ્મને માને છે, આ પરબ્રહ્મ કોણ છે? તો કહે છે કૃષિ બહુવાચક અણશ્ય નિવૃત્તિ વાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇતિ વિધેય. ઉપનિષદ કહે છે ભક્તોને પૂછો પરમ તત્વ કોણ છે? વૃંદાવન શ્રીપાદ મધુસૂદન સરસ્વતી કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને. મધુસૂદન સરસ્વતી કહે છે કૃષ્ણથી પરે કોઈ સત્ય છે? તો બોલે આપણે નહીં જાણતા ભાઈ. સુખદેવ ગોસ્વામીને પૂછો પરમ ઈશ્વર કોણ છે? એ કહે છે કૃષ્ણ છે. વ્યાસજીને પૂછો જેણે આ શાસ્ત્રનું સંકલન કર્યું છે, પરમ તત્વ કોણ છે? વ્યાસ ભગવાન કહે છે કૃષ્ણ છે. અને આપણે અહીંયા કોઈને કહી કે ભાઈ પરમ ઈશ્વર કૃષ્ણ છે, એ તમે માનો છો ને એટલે તેમ મોટા કયો છે. ગુજરાતી પાસે જવાબ બધા જ હોય રેડી. તમે કૃષ્ણનું ભજન કરો છો એટલે તમે કૃષ્ણને મોટા કયો છે. જો ભગવાન જે છે ને એ સ્વયં સિદ્ધ તત્વ છે. કોઈના કહેવાથી કે કોઈના કરવાથી કોઈ મોટું નાનું થતું ભગવાન ભગવાન છે. એ હું અહીંયા એમ કહું કે આ ભગવાન છે, તમે કહો બીજા ભગવાન, તો આપણા કહેવાથી તો ઈશ્વર તત્વ બદલાવાનું નથી. પણ જો સમસ્યા ક્યાં છે ખબર છે? અજ્ઞાનના કારણે આપણે લડવા તૈયાર થઈ જઈએ છીએ ભગવાનના નામે, પણ એ ભગવત તત્વને સમજવા માટે આપણે તૈયાર થતા નથી. લડાઈઓ કરશું એના માટે, પણ સમજવા તૈયાર નથી. અરે ભાઈ, તમે જેને ઈશ્વર માનો છો એને તમે પરમ તત્વ કહો છો, પણ એનું કઈક પ્રમાણ તો હોવું જોઈએ ને. કે બસ ખાલી તમને તમારા ગુરુએ કહી દીધું કે કોઈએ કહી દીધું કોઈના કહેવાથી ઈશ્વર થશે, નહીં થાય. પણ આપણે આ વાત અચ્છા, ભીષ્મ ખોટા, વ્યાસ ભગવાન ખોટા, કુંતી મહારાણી ખોટા, સુખદેવ ગોસ્વામી ખોટા, અને તમારા એ કળિયુગના કહેવાતા જે સાધુઓ કે ગુરુ છે એ સાચા છે? બ્રહ્માજીથી વધારે બુદ્ધિ છે ને? વ્યાસથી વધારે બુદ્ધિ છે ને? નથી. પણ આ પાખંડ ચાલી રહ્યું છે અત્યારે સમાજની અંદર. ગમે એને હોય, બધા ઈશ્વર જે જેને માને એ બનાવી દો, સર્વોપરીનો સિમ્બોલ મારી દો. એનો અર્થ તો એ થયો કે વ્યાસદેવને ખબર નહોતી, આ કળિયુગમાં તમને જ ખબર પડી પરમ ઈશ્વર કોણ છે. અને પાછા તર્ક એવા ગોતીને લાવે ઈ કે વ્યાસદેવે 5000 વર્ષ પહેલા શાસ્ત્ર લખ્યા, તો પછી અમારા અત્યારે જે ભગવાન છે એનું નામ ક્યાંથી હોય અંદર? ઈ કે બતાવો. તો ભાઈ, બુદ્ધ નામનો એક અવતાર થયો આજથી 2500 વર્ષ પૂર્વ, તો 5000 વર્ષ પહેલા લખ્યું છે ને ભાગવતની અંદર કે આજથી 2500 વર્ષ પછી ભગવાન બુદ્ધના રૂપમાં આવશે. આ કળિયુગના અંતમાં ભગવાનનો કલ્કી અવતાર થવાનો છે. આખા ગામને ખબર છે. આ માહિતી આવી ક્યાંથી? વ્યાસદેવ પાસેથી આવી છે કે કળિયુગના એન્ડમાં કલ્કી અવતાર થશે. તો જો અવતાર તત્વ એવું છે કે જે અવતારો થવાના છે, કે ભગવાનના જે સ્વરૂપ છે, આ બધાનું વર્ણન વેદોમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. કયા સમયે ક્યાં કયો અવતાર થવાનો છે. એટલે વ્યાસદેવ ઉપર કોઈ આક્ષેપ કરવાની જરૂર નથી. પણ આપણે સમજવાની જરૂર છે કે આપણે અજ્ઞાનમાંથી બહાર નીકળવાની જરૂર છે. જો તમે કોને ભગવાન માનો છો અથવા ન માનો, અમારે એની હારે કોઈ મતલબ નથી. મારે તમને ખાલી એટલું સમજાવવું છે કે જે અજ્ઞાનમાં જીવી રહ્યા છો ને, આ અજ્ઞાન આ દુર્લભ માનવ જીવનને નષ્ટ કરી નાખશે. પ્રભુપાદ એક બહુ સુંદર ઉદાહરણ આપતા કે માની લ્યો તમારે સોનું ખરીદવું હોય અને તમે માર્કેટમાં નીકળો, માર્કેટમાં કોઈ વ્યક્તિ તમને મળે કે ભાઈ ક્યાં જાવ છો? તો કે સોનું લેવા જાવું છે. તો કે આપણી પાસે છે 2 કિલો લેવું, હું ભાવ 30,000 માં આપું. ભાવ માર્કેટમાં શું છે? 60. તો ઓલાને એમ થાય 50% ડિસ્કાઉન્ટમાં છે, લઈ લ્યો. લઈને તિજોરીમાં મૂકી દે. આખી જિંદગી હાચવે આપણી પાસે 2 કિલો હોનું છે. મરવાનો સમય આવે, દીકરાને બોલાવે, આવો બધા. કેમ? આવેલું 2 કિલો ઈ કાઢો, ભાગ પાડી દે. ઈ કે કાઢે ને ભાઈ દીકરા વાતમાં ઈ કે બાપા આ પિત્તળ છે. થાય ને, હોનાના ભાવમાં કોઈ પિત્તળ ભટકાડી દે. કારણ ઓરિજિનલ સોનાના ગુણ આપણને ખબર ન હોય તો કોઈ પિત્તળ ભટકાડે. એમ આપણને વાસ્તવિક ભગવાનના લક્ષણ શું છે શાસ્ત્રોમાં છે, આપણને ખબર નથી, તો પછી ગમે એ કોઈ ખોટો ભગવાન ભટકાડી જાય. માનતા રહ્યો કે આપણને લેવા આવશે, છેલ્લે નામ થાય તેમ થાય, માની માનીને જીવન પૂરું કરે, છેલ્લે યમદૂત આવે.
તો પૂછે તમે કેમ? તો યમરાજજીના દૂતો કહે તમે જેને ઈશ્વર માનો છો ને એ અમારે ન્યા જ છે. કેમ? કારણ કે પિત્તળને સોનું માની લેવાથી સોનું તો થઈ નહીં જાય. એમાં જગતમાં કોઈ પણ જીવને ઈશ્વર માની લેવાથી કોઈ જીવ ક્યારેય ભગવાન બની શકે નહીં. આ શાસ્ત્ર સિદ્ધાંત છે. ભગવાન ભગવાન છે, જીવ જીવ છે. જીવ કોઈ દિવસ ભગવાન થઈ શકે નહીં. ગમે એટલી ભક્તિ કરો, ગમે એટલી સાધના કરો, જીવ જીવ જ રહેશે. એ ક્યારે ઈશ્વર નહીં થઈ શકે. ભગવત તત્વ અલગ છે, જીવ તત્વ અલગ છે. અને જો આ જ્ઞાન નહીં હોય તો છેતરવા વાળાની તો કોઈ કમી નથી. તો આપણું અજ્ઞાન જે છે એ આપણા મૃત્યુ માટે બાધા ન બને એટલા માટે વ્યાસદેવ દ્વારા લખાયેલું જે શાસ્ત્ર છે આની સિવાય અધ્યાત્મમાં કોઈ પ્રમાણ નથી બીજું. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એનો મત ત્યારે જ સત્ય છે જો વ્યાસદેવના મતથી અનુકૂળ છે. વ્યાસદેવના મતથી જેટલા વિપરીત છે એ ટોટલ પાખંડ છે. અને પછી આપણે એમ માનતા હોય કે ના ના આ બરાબર છે, આ સાચું છે, તો ભ્રમ છે, માનો, બીજું શું છે? મૃત્યુ સમય તો ખબર પડવાની છે શું સાચું છે શું ખોટું છે. પણ એક વસ્તુ તમને હું કહું કે કૃષ્ણ ભગવાન છે, આમાં કોઈ સંશય છે નથી. આ તો પ્રમાણિત છે ને વેદો દ્વારા, શાસ્ત્ર દ્વારા. રામ ઈશ્વર છે, આમાં કોઈ શંકા છે નથી. એક વસ્તુ સમજો, હજી એક સિદ્ધાંત છે. ઘણી વાર લોકો એમ કે છે કે પ્રભુજી તમે આપ કહો પણ અમે તો બધા ભગવાનને માનીએ, આપણે કોઈનો વિરોધ ન કરીએ. સારી વાત છે, તમે ઉદાર મનવાળા. પણ જો તમે હિન્દુ છો તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ભગવાન બે છે. ભગવાન કેટલા છે? એક. કારણ કે આ ઉપનિષદો કહે છે એકો અદ્વિતીય. ભગવાન બે નથી. એટલે એ વાત જો આપણે કોઈને કહેતા હોય કે અમે બધા જ ભગવાનને માનીએ છીએ અને ભેદ નથી કરતા, એનો મતલબ કે તમે અજ્ઞાનમાં છો. કારણ કે જ્યારે બે ભગવાનની વાત તમે કરો છો એટલે તમે અજ્ઞાનીના લિસ્ટમાં જ આવી જાઓ છો. કેમ? ભગવાન બે છે જ નહીં. રામ એ કોઈ અલગ તત્વ નથી. કૃષ્ણ જ રામના રૂપમાં પ્રગટ થયા છે. તો પછી આમાં ઘણા વાંધો કે ના રામ પહેલા આવ્યા છે, કૃષ્ણ પછી આવ્યા, તો એ તમે કે ઊંધું બોલો છો. અરે ભાઈ, અત્યારે કળિયુગ ચાલે છે, આની પછી સતયુગ આવશે અને એની પછી ત્રેતા આવશે, ત્યાર પાછા રામ આવશે. તો બતાવો, હમણાં ગયા દ્વાપરમાં કૃષ્ણ આવ્યા તો કોણ પહેલું થયું? થઈ ગયા ને કૃષ્ણ પહેલા. એટલે જ્યાં હોય ને આપણી આ જે કળિયુગી બુદ્ધિ છે, આના પ્રયોગથી નહીં સમજ પડે આ તત્વ કે ભાઈ અવતાર તત્વ શું છે, શાસ્ત્ર શું છે. આને સમજવા માટે કોઈ યોગ્ય ગુરુના માર્ગદર્શનમાં આ શાસ્ત્રને સમજવું પડશે, તો આ ભાગવત તત્વ ખબર પડશે. તો કહેવાનો અર્થ એ છે કે રામ અને કૃષ્ણ એક જ તત્વના અલગ અલગ રૂપ છે, કોઈ અલગ નથી. કૃષ્ણ જ રામ છે, રામ જ કૃષ્ણ છે. પણ આ પ્રમાણિત અવતારો છે, પ્રમાણિત અદ્વૈત તત્વ છે. એટલા માટે જો આપણને ભગવાનને લઈને કોઈ કન્ફ્યુઝન હોય કે આપણે જેને માનીએ છીએ ઈશ્વર છે કે નથી, કન્ફ્યુઝનમાં રહેવાની જરૂર નથી. કૃષ્ણનું ભજન શરૂ કરી દે. એમાં ન જામતું હોય તો રામ સ્વરૂપની ઉપાસના કરો. પણ કન્ફ્યુઝનમાં જવાથી આ જે દુર્લભ મનુષ્ય જીવન છે આનો સત્યાનાશ થશે. અને ફરીથી આ પ્રાપ્ત થશે કે નહીં, આ બહુ મોટું કન્ફ્યુઝન છે. એટલે પ્રહલાદ મહારાજ કહે છે તદપી અદ્રુવમ, છે દુર્લભ પણ આ નષ્ટ ક્યારે થઈ જાય આની ખબર નથી. અને આવા જ અજ્ઞાનમાં જો લોકો ફસાયેલા રહેશે તો સમસ્યા એ થવાની છે કે આપણે ક્યારેય મુક્તિ તરફ આગળ વધી શકશું. આ જીવનનો સદુપયોગી છે કે પહેલા પોતાના વિષયમાં જાણો, આપણે કોણ છીએ. તો આપણે આ શરીર નથી, આ શરીરથી પરે જે આત્મા છે એ આપણું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપને જાણ્યા પછી ભગવત સ્વરૂપને જાણો, ભગવાન કોણ છે. ભગવાનને જાણ્યા પછી એનું ભજન કરો. તો હવે ત્રીજો પ્રશ્ન એ છે કે ભજન થાય કેવી રીતે, કરવું કેવી રીતે. તો એના વિષયમાં શાસ્ત્ર કહે છે કે ભજન અલગ અલગ યુગોમાં અલગ અલગ વિધિથી થાય છે.
સતયુગમાં ભગવાનનું ભજન કરવા માટે ધ્યાનની પદ્ધતિ છે. ત્યાર પછી ત્રેતાયુગ આવ્યો. ત્રિતેય ધ્યાયતો વિષ્ણુ. ત્રેતાયુગ, ત્રેતાયામ યજતો મખે. ત્રેતાયુગમાં ભગવાનની ઉપાસના થશે યજ્ઞ દ્વારા. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં ભગવાનની ઉપાસના થાય છે અર્ચન દ્વારા. અને કલો તદ હરિ કીર્તના, કળયુગની અંદર ભગવાનનું ભજન થાય છે ભગવાનના નામથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે જો બ્રહ્માજી બહુ બુદ્ધિશાળી છે, કારણ કે દુનિયાના પ્રથમ જીવ, અને આ બધું જ્ઞાન તો એનાથી જ આવ્યું છે. કારણ કે ભગવાનને તેને બ્રહ્મ હૃદયાદિ કવિએ પહેલું જ્ઞાન જ બ્રહ્માજીને આપ્યું. તો બ્રહ્માજીએ જોયું કે કળયુગમાં તો બધાના મંત્રો જુદા જુદા થઈ જાય, કારણ કે સંપ્રદાયો એટલા હશે ને ફાટા ને વાડા ને એની કાંઈ લિમિટ જ નથી રહેવાની. બ્રહ્માજીને થયું કે આપણા કન્ફ્યુઝ ન થાય એના માટે આપણે પહેલેથી એક ઉપાય આપી દઈએ. તો નારદ મુનિ જ્યારે બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીને કીધું કે કળયુગની અંદર તો મંત્રોની શક્તિ ક્ષીણ થશે, અને બધા મંત્ર ક્ષીણ થાય તો કળયુગના જીવોનું કલ્યાણ થાય એવો કોઈ મંત્ર આપો, મહામંત્ર. કેમ? તો કે મંત્ર જ્યાં કાર્ય નહીં કરે ત્યાં કોની જરૂર પડે? મહામંત્રની. હવે બોલો, કળયુગમાં આમાંય પ્રોબ્લેમ. તમે લોકોને પૂછો મહામંત્ર શું છે, એની અલગ અલગ વેરાયટી છે. એને કળયુગમાં કન્ફ્યુઝન દૂર જ નથી થતું. બોલો, માંડ ભગવાનના કન્ફ્યુઝનમાં બહાર નીકળ્યા તો મંત્રમાં હલવાના. એ મંત્ર તો કે ઈ આટલા બધા છે, કયું જપવું? ભજન આવ્યું પછી ધરી તારા નામ છે 1000, ભગવાનના આટલા બધા નામ છે કે કયા નામે તો પડતું મૂકો. નહીં, ગમે એ નામે લ્યો ભાઈ, ભગવાનના બધા જ નામ સમાન છે, બધા નામોમાં સમાન શક્તિ છે. પણ કે છે કળયુગમાં જ્યારે મંત્ર કાર્ય નથી કરતો ને તો મહામંત્રની જરૂર પડે છે. અને મહામંત્ર શું છે? તો બ્રહ્માજી નારદ મુનિને કહે છે યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ આ વેદ મંત્ર છે. બ્રહ્માજી કહે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશકમ નામ કલો કલમશનાશનમ. કે છે નારદ, કળયુગના દોષોને સમાપ્ત કરવા માટે આ 16 શબ્દ જે છે એ પર્યાપ્ત છે. બીજું કાંઈ જપ તપ કાંઈ કરવાની જરૂર નથી, અને આપણેથી થાય એમ નથી. મેન વાત તો એ છે. માની લો બીજું કંઈ કીધું હોત તો આપણું સામર્થ્ય છે કરવાનું. હવે શાસ્ત્રોમાં કીધું છે કે એકાદશી નિર્જળા કરવી જોઈએ. થાય છે? એકાદશી આપણાથી નિર્જળા નથી થતી, બીજા તપ આપણે શું કરવાના જ કયો? શ્રવણ, જે અત્યારે તમે કહે, હું એમ કહું હજી 2 કલાક હાંકવાનું જ આપણે, હવે ઘણા ભાગી જાય. હાલો ઈ કે આપણે કેપેસિટી પતી ગઈ. થાય કે નહીં? તો એક જગ્યાએ 3-4 કલાક બે આવવાનું હોય આપણે બેન સાંભળી નહીં કે યોગ એ થાય એમ જ નથી. તો સાધન તો ઘણા બધા છે, પણ સામર્થ્ય નથી આપણું. એટલે બ્રહ્માજીએ કીધું કે નારદ, કળયુગના દોષોને સમાપ્ત કરે એવા 16 શબ્દ છે, નાનો જે આશ્રય લે છે. તો નારદજી કે કોઈ અન્ય વિધિ? બ્રહ્માજી કે ન અન્ય પરતર ઉપાય. એ નારદ, આની સિવાય બીજો કોઈ માર્ગ નથી. 16 શબ્દનો જે મહામંત્ર છે, કળયુગના દોષોને નષ્ટ કરી, વ્યક્તિને પોતાના સ્વરૂપમાં સ્થિત કરી અને ભગવદ પ્રાપ્તિ કરાવી આ જગતમાંથી મુક્તિ આપવા માટે આ 16 શબ્દ સમર્થ છે. વેદ કહે છે, આ યજુર્વેદનો મંત્ર છે, કોઈ બનાવેલો નથી કે વેલો આપણી પરંપરામાં એક ગુરુ આવ્યા હતા, બહુ મહાન હતા, તો એણે મંત્ર આપ્યો છે. ના, વેદ કહે છે. અને વેદ તો કોઈ સંપ્રદાયના નથી, વેદ તો કોઈના પ્રાઇવેટ નથી, કારણ કે વેદ તો સંપૂર્ણ માનવ જાતિનું પરમ જ્ઞાન છે. આ વેદ કહે છે આ મહામંત્ર જપો. એટલે ભલે મહામંત્ર કોઈ ટાઇટલ લગાડી દીધા હોય અલગ અલગ બધી વસ્તુઓમાં કે ભાઈ આ મંત્ર મહામંત્ર, ઓલો મહામંત્ર, પણ એને તમે પ્રમાણ માંગો કે આ લખ્યું જ ક્યાંક આ મહામંત્ર છે. હરે કૃષ્ણ મહામંત્ર જે છે ઇસ્કોનનો નથી. આમ તો લોકો ઇસ્કોન વાળાને હરે કૃષ્ણ વાળાથી જ ઓળખે છે કે આપણે કોણ છે હરે કૃષ્ણ. ઇસ્કોન તો બહુ ઓછા લોકો જાણે, પણ આ સંસ્થાગત કે સાંપ્રદાયિક મંત્ર નથી. આ કળયુગના પ્રત્યેક જીવ જો કળયુગના આ દોષોથી મુક્ત થઈ
પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને જો મુક્તિની ચાહના રાખે છે તો બ્રહ્માજીનું કહેવું એ છે કે એણે આ 16 શબ્દનો આશ્રય લેવો જોઈએ. સુખદેવ ગોસ્વામી પણ ભાગવતને સમાપન કરતા કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. જે લોકો કળિયુગમાં ભગવાનના નામનો આશ્રય લે છે એ કળિયુગના તમામ દોષોથી મુક્ત થઈ અને ભગવત ધામને પામી શકે છે. શિવજીને પૂછો, શિવજી કહે છે કે ભગવાનના નામથી શ્રેષ્ઠ સત્ય બીજું કોઈ નથી. સચ હી કહું ઉમા અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપન. શિવજી પોતાનો અનુભવ કહી રહ્યા છે. શિવજી નથી કહેતા કે મેં કંઈક સાંભળ્યું છે ભગવાનનું નામ. શું કહે છે? સચ હી કહું ઉમા અનુભવ. આ મારો એક્સપિરિયન્સ કહું છું તને. જ્યાં હજારો લાખો કરોડો વર્ષોથી જે મેં ભગવાનનું નામ જપ્યું છે ને, આ જપનો અનુભવ કહું છું કે ભગવાનના નામ સિવાય બાકી બધું સ્વપ્ન સમાન છે. એટલે કળિયુગની અંદર જો આપણી ઈચ્છા હોય કે આ જીવનમાં આપણું મૃત્યુ આવે એ પહેલા જો આપણે આપણો ઉદ્ધાર કરવો હોય, ભગવત ધામને પ્રાપ્ત કરવું હોય, તો ભગવાનના નામથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી. આજ સાર છે. તમે ચાહે ભાગવત જોવો, ગીતા જોવો, રામાયણ જોવો, વેદ, પુરાણ, ઉપનિષદ, કોઈ પણ શાસ્ત્ર ખોલી લો. કળિયુગમાં એક જ ભક્તિ છે, એ છે ભગવાનનું નામ. અને એટલે જ કોઈનું મૃત્યુ થાય ને ત્યારે આપણે કહીએ છીએ રામ નામ સત્ય હે. પણ એ ઓલા ઉપાડવા વાળાને એમ થાય કે હું તો એની હાટું બોલવી છે. જો આ કામ જ આપણા કેટલા ઊંધા છે. જો કોઈ મરી ગયું એને ઉપાડી કે રામ નામ સત્ય છે, તેને એમ કે હું તો જ એની હાટું છે. એ ક્યાં સાંભળે જ ભાઈ? એ તો વયો ગયો છે. તમે શરીરને લઈને જાવ છો સ્મશાને, શરીર તો જડ છે, એ તો સાંભળવાનું નથી. રામ નામ એના માટે શું કામનું છે? રામ નામ સત્ય હે, એ ઉપાડવા વાળા માટે છે. કે જેને ખંભે લઈને જાવ છો ને, કાલે તમારે ત્યાં જ હોવાનું છે. એટલા માટે રામ નામ સત્ય છે, ભગવાનનું નામ. સેમ થિંગ ગરુડ પુરાણમાં છે. કોઈના મૃત્યુ પછી 3 દિવસની વિધિ છે, ગરુડ પુરાણ બેસાડે. તો આ સાંભળવા એનું ખબર છે, આ વયો ગયો એની હાટું છે. એ તો ગયો છે જે માર્ગ ઉપર, એનું તો વર્ણન છે એ ગરુડ પુરાણમાં. એ પાછળ જે બચેલા છે એ લોકો માટે છે કે હવે તમે તૈયારી કરો. કેમ? કારણ કે જે માર્ગે આવવાનું છે ને આ છે ખતરનાક માર્ગ. અને જો આના કષ્ટથી બચવું હોય તો ભગવાનનું નામ લ્યો. એ કરતા ને 3 દી થઈ ગયું ગરુડ પુરાણ, રામ નામ સત્ય કરી લીધું, પાછા હતા નહીં. કોઈ સ્વજનનું મૃત્યુ જે છે ને એ આપણા માટે એક શિક્ષા છે કે આજે ઈ ગયા છે, કાલે આપણો વારો છે. બધા લાઈનમાં છે. કોઈ 20 વર્ષ પછી, કોઈ 30 વર્ષ પછી, કોઈ 50 કે 100 વર્ષ પછી. પણ મૃત્યુ સનાતન સત્ય છે. જો આનાથી બચવું હોય તો આનો શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનનું નામ સંકીર્તન. આજે જીવિત છે એના માટે અને વયા ગયા છે એના માટે. તો પરિવાર અને સ્વજન એવું ચાહતા હોય કે અમારા જે સ્વજન ગયા છે એને સુખ મળે, એને સુખી કરીએ. તો એના માટે કદાચ તમે લાખો કરોડો દાન કરશો તોય એને ઈ સુખ પ્રાપ્ત નહીં થાય જે સુખ ભગવાનના નામથી પ્રાપ્ત થાય છે. પુરાણ કહે છે કે કોઈ પણ મૃત વ્યક્તિને જો હરિનામ કીર્તન અને હરિ કથાથી જે સુખ લાભ પ્રાપ્ત થાય ને, એ તમારા કરોડોના દાનથી તે એને ઈ લાભ નહીં થાય. એટલા માટે મૃત વ્યક્તિનું કલ્યાણ પણ આ હરિનામ કરે છે અને જીવિત વ્યક્તિનું કલ્યાણ પણ હરિનામ કરે છે. એટલે બુદ્ધિમાન વ્યક્તિ ઈ છે કે પોતાનો ઉદ્ધાર જો ઈ ચાહે છે તો તમારે શું કરવું જોઈએ? તમારા જીવનમાં આ ભગવાનના નામને જોડો. જો ભક્તિ કરવા માટે કઈ બધું છોડીને જંગલમાં જવાની જરૂર નથી, કારણ કે જંગલ રહ્યા નહીં થવે. આટલા બિલ્ડિંગ બનાવી નાખ્યા છે, આપણે ક્યાં જવું? જંગલ છે નહીં ક્યાંય, આપણે જઈએ કે એમ છીએ નહીં. સીધો સરળ ઉપાય છે, જે બિઝનેસ કરો, વ્યવહાર કરો, બધું કરો, કેવલ જીવનમાં ભગવાનના નામને જોડો. એક નિયમ લ્યો કે ભાઈ રોજ 1 માળા જપ કરશું. આપણે હરે કૃષ્ણ મહામંત્ર જપ કરશું, 1 માળા, કોઈ 2 માળા, 4 માળા, તો મિનિમમ 16 માળાનો નિયમ છે. પણ શરૂઆતમાં 1-2 માળાથી પ્રારંભ, પછી તો તમને ટેસ્ટ આવે એટલે તમે આગળ વધવાના છો. પણ જો વાસ્તવમાં સંકલ્પ છે કે આપણે આપણા મૃત્યુથી સુરક્ષા પ્રાપ્ત કરવી છે, આપણા મૃત્યુથી આપણે આપણો ઉદ્ધાર કરવો છે, તો ભગવાનના નામને જોડો. કારણ કે કળિયુગમાં આના સિવાય અન્ય કોઈ ઉપાય નથી. આ શાસ્ત્ર સાર છે.
અને એટલા માટે સુખદેવ ગોસ્વામી હોય કે બ્રહ્માજી હોય, શિવજી હોય કે હનુમાનજી મહારાજ હોય, આ બધા પ્રતિ ક્ષણ ભગવાનના નામનું કીર્તન કરતા રહે છે, નિત્ય ભગવાનની કથાઓમાં રત રહે છે. કેમ? કારણ કે જીવનની સફળતા આમાં છે. આ કોઈ ભાવુક પ્રવૃત્તિઓ નથી કે કોઈ અંધશ્રદ્ધા વાળી વાત નથી. આ તર્કની દ્રષ્ટિએ જોવો કે પ્રમાણની દ્રષ્ટિએ જોવો, સત્ય તો આ જ છે. અને બાકી તો તમારી ઉપર છે, કારણ કે શાસ્ત્ર કે સાધુ આપણને સલાહ આપીએ કે કરવું ન કરવું એ તો આપણા હાથમાં છે. બરાબર? એટલે જો તમે ચાહો છો કે તમે તમારું કલ્યાણ, તો ભગવાનના નામને જીવનમાં અપનાવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી